સાબરકાંઠાથી સમાચાર, જ્યાં 12,000ના પગારદારને 36 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ભરવા માટે નોટિસ મળી। ઈડરના રતનપુર ગામના સામાન્ય પરિવારને 36 કરોડ ભરવા માટે ફરમાન થયું છે। આ ખાનગી કંપનીમાં જીતેશ મકવાણા 12,000ના પગારે નોકરી કરે છે અને નોટિસ અનુસાર જેકે એન્ટરપ્રાઇઝ પેઢીથી તેને કરોડોનો વ્યવહાર કર્યો છે। આ જેકે એન્ટરપ્રાઇઝ પેઢી જીતેશ મકવાણાની હોવાનો નોટિસમાં ઉલ્લેખ છે। જીતેશનો પરિવાર સરકારી આવાસમાં રહીને જીવન ગુજારે છે અને છેલ્લા 4 દિવસથી પરિવાર સંલગ્ન ઓફિસોના ધક્કા ખાવા માટે મજબૂર બની ચૂક્યો છે। યુવાનના દસ્તાવેજોનો ખોટો ઉપયોગ થયો કે પછી આઈટી વિભાગની કોઈ ભૂલ છે તેને લઈને ઉઠી રહ્યો છે સવાલ। ઇન્કમટેક્સ વિભાગની કરોડોની નોટિસે આ પંથકમાં ચર્ચા જગાવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સાબરકાંઠાથી સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, આખરે 36 કરોડની નોટિસ ફટકારાય છે। આખરે જે જીતેશ છે અને તેનું જે કામ છે, શું તેમાં કોઈ તાલમેલ જોવા મળી રહ્યો છે કે પછી આ આઈટી વિભાગની ભૂલ છે? જે પ્રકારે જે પીડિત છે જીતેશ મકવાણા, તેના તરફથી જે પ્રકારે ચર્ચા સામે આવી રહી છે તેના મુજબ કોઈ પણ પ્રકારે આ નોટિસ જે છે તેમની સાથે કોઈ મેળ ખાતો નથી અને તેઓને નોટિસ આવવાના કારણે તેઓને એક પ્રકારે ફફડાટ વ્યાપી ચૂક્યો છે કે આ આટલા કરોડો રૂપિયાનું જે છે તે નોટિસમાં ચૂકવણું કરવાનું કેવી રીતે શક્ય બની શકે કે જે પોતે આ પ્રકારનો કોઈ વ્યવહાર નથી કર્યો તે પ્રકારનો તેમનો દાવો છે। પરંતુ હાલ તો જે પ્રકારે ઇન્કમટેક્સ તરફથી તેમને નોટિસ મળી છે તેના કારણે એક સામાન્ય એટલે કે ગરીબ પરિવારને ચિંતા એ વ્યાપી છે કે આ પ્રકારનો પોતાની ઉપર કેવી રીતે વેરો આવી શકે, ઇન્કમટેક્સ આવી શકે ને તેને લઈને ચિંતા વ્યાપી રહી છે। તે માટે તેને સ્પષ્ટતા કરવા માટે વિવિધ કચેરીઓની પણ મુલાકાત લઈ અને આ મામલાની સ્પષ્ટતા કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલ તો જો કે આશંકા એ પણ વર્તાઈ રહી છે કે આ જે ડોક્યુમેન્ટ છે ગરીબ પરિવારના તેનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો કે પછી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ ભૂલ કરી છે અને ભૂલથી આ નોટિસ જે છે તે જીતેશ મકવાણાને ત્યાં પહોંચી છે, એટલે કે કોઈ બળતા નામના કારણે પહોંચી છે કે કોઈ પણ પ્રકારની અન્ય જે ષડયંત્ર છે તે આ જીતેશ મકવાણાના નામને લઈને કરવામાં આવ્યું છે, તે પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। હાલ તો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોઈ તપાસ અને તેનું ચોક્કસ કારણ દર્શાવવામાં આવે ત્યારે આ સ્પષ્ટ થઈ શકે તેમ છે। બિલકુલ અવનીશ, તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। જોવાનું રહેશે તપાસ બાદ આખરે શું તથ્ય બહાર આવે છે।